वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 33 कविश्वर दलपतराम विरचित आ ग्रंथ में नीलकंठ वर्णी भगवान जगन्नाथपुरी पधार्या छे एनी कथा आपने संभळावे छे मुकुंद ब्रह्मचारी। घणा बधा त्यां अलग अलग उपासको अलग अलग वृत्तिना माणसो आसुरी वृत्तिना विशेष करीने माणसो त्यां निवास करीने रहता हता अने पृथ्वी पर तेओ पृथ्वी माटे पापरूप भार समान हता। ए बधा प्रतिदिन अपार पाप करे ने असुरनो नाश करवा माटे धर्मकुमार श्रीहरि जगन्नाथपुरी में निवास करीने रह्या छे। तदपि आप अहिंसा व्रतधारी बैठ रहे निज बिरद विचारी। हरि को निहारी के जन सबही सिद्ध जानी पूछत कछु तबही। भविष्य हो न कहे हरि जेहि एहि विधि सब होवत है तेहि। तब सब जन को आई प्रतीति पटयादिक देवत धरी प्रीति। तदपि आप अहिंसा व्रतधारी बैठ रहे निज बिरद विचारी। पोते भगवान नीलकंठ वर्णी अहिंसा व्रतधारी होवाथी पोतानु विरुद्ध विचारीने वर्णी तो त्यां चुपचाप बेसी रहता कि भाई आपणे आ बधे हथियार ले आपणे हथियार लेवुं नथी। श्री हरिने जोईने बधा लोको तेमने सिद्ध जाणी कंईक पूछता कि आ कंईक नवी नवाईना जोगी छे। आ बधाईने तो वर्षोथी ओळखीए छीए पण आनी पासे कई गदा तलवार चीप्यो हथियार कांई छे नहीं। आ कंईक जुदा जोगी लागे छे। अने साचा सिद्ध जाणीने लोको एने पूछवा आवता त्यारे श्रीहरि तेमने भविष्यमां जे थवानुं होय ते कही देता। जेने અહીંથી ભાગવું હોય મંડો ભાગવા ટૂંક સમયમાં મહાસંગ્રામ ખેલાવાનો છે એનું ભવિષ્ય કહી દેતા ને એ પ્રમાણે બધું થાતું પાછું એટલે થાય એટલે તો બધાને આકર્ષણ થવાનું છે। તમને કીધું હોય કે ભાઈ ઘેરે જાવ એટલે આમ થવાનું છે ને એમ થાય તો
મારું બેટું સ્વામીએ કીધું તો હા જો એમ થયું. એટલે માણસનું ખેંચાણ, આકર્ષણ, માન બધી રીતનું એમને વધવા લાગે, માહિતમ વધી જાય તરત. વર્ણી કે કામ કાલ થવાનું છો ભાઈ, અને એમ થાય એટલે તરત જ કેવું થાય મનમાં. એટલે જે પ્રમાણે વર્ણી કહેતા એમ બધું થતું. તેથી બધા લોકોને વર્ણીની પ્રતીતિ આવી ગઈ કે આ જોગી તો સાચા છે. અત્યાર સુધી આવું કોઈ, અને એ પાછું સાચું એવું જ કે પોતે અંતર્યામી ભગવાન તો છે જ. તો એ પ્રમાણે લોકોને ભગવાન નીલકંઠ વર્ણીમાં પ્રતીતિ આવી. પછી લોકો પ્રીતિપૂર્વક વર્ણીને વસ્ત્ર આદિ અર્પણ કરવા લાગ્યા. વાહ! એક તો સુંદર, સુશીલ, સાધુતા, નિસ્પૃહિતા, સ્થિરતા, ગંભીરતા, બધા સદગુણે પૂરા, રૂપે પૂરા, લ્યો બધી રીતે પૂરા. એટલે લોકોને ખેંચાણ થવાનું. એમાંય પાછું આગલા દિવસે કહી દેતા એટલે વધારે પતિથી પ્રીતિ, પ્રેમ, ખેંચાણ રે. બધા દોડી દોડીને વર્ણીના ચરણમાં વસ્ત્રો, અલંકારો, ફ્રૂટ, કરંડિયાઓ જે કંઈ છે ભરીને આપવા લાગ્યા. લોકો વર્ણીને ચાહવા લાગ્યા, પ્રેમ કરવા લાગ્યા, પાસે બેસવા લાગ્યા, એની વાતો સાંભળવા લાગ્યા, એના દર્શન કરવા લાગ્યા. શ્રીરી એમાંથી કોઈકનું કાંઈ પણ લેતા નહીં, પાછા લ્યો એ વધારે. નહીતર બીજા તો લેવા હારું જ બધું ડીંગો નાખીને બેઠા હોય, અને આ કઈ લે નહીં. જે હોય પાછું ત્યાં ત્યાં સભામાં બધાને વહેંચી દે. માત્ર સત્ય ધર્મનો ઉપદેશ જ દેતા કે ભાઈ આ ધર્મ છે ને આ ધર્મ છે. વ્યસન રખાય નહીં, ફેશન રખાય નહીં, આ પ્રમાણેનું આચરણ કરાય, આમ ન કરાય, આ જોવાય, આ ના જોવાય, આવું ખવાય, આવું ન ખવાય, આમ કરાય, આમ ન કરાય. સતશાસ્ત્રમાં લખેલો ધર્મ પ્રવર્તન. અને ભગવાન જ્યારે એ રીતની વાતો કરવા લાગ્યા ત્યારે બધાને આશ્ચર્ય થયું. અત્યાર સુધી તો સેવાનો જ મહિમા બધાએ ગાયો છે, કોઈ ધર્મ બાબતની વાત તો કરી જ નથી. વર્ણાશ્રમના ધર્મો, પતિ પત્નીના ધર્મો, માત પિતાના ધર્મો, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યના ધર્મો, શુદ્રના ધર્મો, બધાના ધર્મો, અને કેવી રીતનું રહેવું, કેવી રીતનું ન રહેવું, ભગવાનમાં જોડાવવું, આપણો મનુષ્યનો દેહ શા માટે ભગવાને આપ્યો છે, આવી વાતો કરવા લાગ્યા. સત્ય ધર્મનો ઉપદેશ દે શ્રીહરિને આવા પ્રૌઢ પ્રતાપી જોઈને મોટા પાપી અસુરો બળવા લાગ્યા. આજ મોટી રામાયણ, ઈર્ષારૂપી રામાયણ બહુ મોટી છે. આજ મોટામાં મોટો પ્રોબ્લેમ છે. કોક પ્રગતિ કરે કે કોઈની પાસે વાહ વાહ થાય, માન સન્માન વધે, અને જો તેલ પેટમાં રેડાય તો સમજવું કે આપણામાં આસુર ભાવ છે. આસુર ભાવ છે. કોઈકની પ્રગતિ જોવે, કોઈનું કાર્ય જોવે, 5 માણા એની પાસે બેઠા હોય, એને પગે લાગતા હોય, એની વાતો સાંભળતા હોય, એને જોઈએ દોડી દોડીને દેતા હોય, એને ચાહતા હોય, અને આપણે જોઈને જો આપણને અંદર અંદર દુઃખ થતું હોય કે મારું બેટું મને કેમ નહીં, મારું કેમ નહીં. પણ લોકો તો એનું કરે, પણ આપણે એના પ્રમાણે આચરણ કરવું પડે ને, એની સાથે પ્રેમ કરવો પડે, એમને આરે મીઠી વાતો કરવી પડે, એમના માટે કાંઈક ઘસાવવું પડે, એના માટે કંઈક મહેનત કરવી પડે, એને સારો ઉપદેશ દેવો પડે. સામે આપણું પણ આચરણ એવું હોવું જોઈએ. આપણે ઉપદેશ દઈએ ક્રોધ તમારે કરવો નહીં, હવે એ બોલતો બોલતો ક્રોધ કરતો હોય. એક જંગલમાં એલા જતા હતા, કપડા હુકાતા હતા. તો ભાઈ આ કપડા કોના છે? તો કે દિગંબર બાબાના. હવે દિગંબર બાબાના કપડા ક્યાંથી આવ્યા? સમજે છે ને? હા, યા ઘરે ચાલ્યા તો નાના નાના ટાબરિયા બધે રમતા હતા છોકરાઓ ત્યાં. ત્યાં છોકરા કોના છે? તો કે બ્રહ્મચારી બાબાના. બ્રહ્મચારી પાછા લ્યો
હા, આમ ત્યાગી કહેવાય, પણ અંદર ઢગલા ને ઢગલા સંગ્રહખોર વૃત્તિ હોય અને ભેગું કરે નહીં, જેથી લંગોટી જેવી વસ્તુમાં કોઈક અડે એટલે સદ ભડકો થાય. તુમ મત છુના, મારું આ લઈ જાય ને મારું તે લઈ જાય ને મારું આ છે ને તારું આ છે ને, એ બધી સંગ્રહખોર વૃત્તિ એ માણસને નીચો બનાવે છે. ઉદારતા લઈ જાતો તારે જારા. હવે હું થોડું ફૂટી ગયું આમે હું ખાન ખુજારાને 2 પગ ભાંગી ગયા તો શું ફેર પડે? મેરા થાય નહીં. આ તો આપણું ધોતિયું આગુ પાછું થાય, કે આપણું કંઈક ચપ્પલિયું આગુ પાછું થાય, કે આપણું એક ઠીકરું આગુ પાછું થાય, આપણું એક નાની વસ્તુ આગી પાછી થાય ને ધુઆ ફુઆ થઈ જાય. પેલા એક બાબા હેલા જતા હતા સંત, તે ક્યાંક દોરડું કોઈ દીધું છે, તે ખભે નાખીને હાલતા હતા ને એમાં રસ્તામાં એક જગ્યાએ ક્યાંક વળી રોકાવાનું થયું ને એમાં પછી થોડી વાર આરામ કર્યો ને પછી હાલતા થયા ને તો દોરડું ભૂલી ગયા લેવાનું. એ 2 4 5 ગાવ વયા ગયા પછી દોરડું યાદ આવ્યું કે મારું બેટું પેલું દોરડું હાલો પાછા લેવા જાય. ત્યારે શિષ્ય કે હવે ગુરુ મહારાજ મેલોને પડતું રસ્સા પાયા નહીં થા, આપણને દોરડું કોઈ દીધું જ નહોતું, જવા દો. કાક કરીએ ગયા નહોતા ને કઈ હામયો કર્યો નહોતો. તે હું યાદ રાખ કરીએ ને કોકના ભૂલ ને કોઈકની ક્ષતિ, કોકના દોષ, આપણું યાદ રાખે તો સારું પાછું, તો એ ગુણિયલ કહેવાય. મારી આ ભૂલ છે, મારો આ દોષ છે, મારામાં ખામી છે, મારામાં થોડુંક કંઈક ખૂટે છે, એવું યાદ રાખે ને તો વળી કંઈક સારું ભગવાનનો કૃપાનો પાત્ર બને. પણ તારામાં જ આ છે, મારા તો હું બરાબર છું, હું બરાબર, તો ઈ ઈર્ષા છે. શું છે? ઈર્ષા. કોકનું હારું જોઈને બળતરા થાય, કોઈક પાછો લે ઈ બીજાને દે બીજાને, અને બીજો લે ત્રીજો, આ ચોથો બળી મળે. ઈ ઈર્ષા છે. ભગવાન નીલકંઠવર્ણીની આજુબાજુમાં લોકો ઘેરાવા લાગ્યા, દોડીને બેસવા લાગ્યા, એને જે જોઈ તે આપવા લાગ્યા. આને કઈ જોતું તો હતું નહીં તોય દોડીને લાવવા લાગ્યા. એટલે બીજા જે ત્યાં એના બધા એ વખતના જૂના બધા સમજે, આ જૂનાની રામાયણ છે બહુ મોટી. ગામ ગુરુ આ બધા છેલ્લા મારા. હવે આપણે ક્યાં લઈને એને જન્મ દીધો ભાઈ? છે આપણું કઈ? કોઈનું નથી. આપણે માન્ય કે આ મારા તો એ દગો દઈને વહી જાય. શું કરો તમે? જન્મ દીધો તો એ વ્યા જાય, તો નથી જન્મ દીધો એ રહેતા છે કોઈ ધીરે વયા ગયા. આપણો ગુરુજીનો બહુ મોટો ગુણ એ, એમને વર્ષોથી મહેનત કરી, કંઠી પહેરાવીને વ્યસન છોડાવી. સાંભળજો, વ્યસન છોડાયું હોય, ફેશન છોડાવ્યા હોય, બધી રીતનો સારો એ વાતો કરીને શિબિરો ભરાવીને સરસ સંસ્કારી પંચવર્તમાને યુક્ત કર્યો હોય, પૂજા પાઠ લીધા હોય, કંઠી પહેરાવી હોય, એને ઘેરે ગયા હોય, એવો સુખ્યો કર્યો હોય, સત્સંગમાં આગળ પડતો, ત્યાં વળી કોકને મગજમાં આવું છે કે આ ભગત હારો છે, લો તો આને થોડુંક કંઈક આને આપણે પાછો વાળીએ, તો બીજા એના તરફ ખેંચે. એને વળી લાલચ આપે, કંઈક વાતો એવી કરે, કંઈક અવગુણ નાખે આનો, હા તો આમ છે ને તેમ છે ને. તે પેલાની મતી કાચી હોય ને તો એ આ જેણે એના માટે મહેનત કરી હોય વર્ષોથી, સત્સંગી બનાવ્યો હોય, એને છોડીને વયો જાય પેલા પાસે, ફરી જાય, ન્યા વયો જાય. તો આપણે ગુરુજીને કે ગુરુજી હારું આ તો આવું પેલાને સમજવું જોઈએ ને ભાઈ, આ એનામાં જોડાયો છે તો વળી આપણે એને થોડોક હમનો મહિમા ગાવો જોઈએ, એની જગ્યાએ અભાવ નાખીને ન્યા લઈ જાય. તો ગુરુજી શું કે હવે મૂવો, હવે આપણે ચિંતા ઓછી થોડી, શું કે હા આપણે ઓછી રામાયણ ઈ સાચવશે, ભલે સાચવે, અંતે એને કલ્યાણ કરવું છે ને, મૂળ જીવનું કલ્યાણ થવું પડે ને. એનું શું ધૂળ કલ્યાણ થાય? અભાવ લઈને ગયો એનું થાય? તો આ મોટા પુરુષની ઉદારતા જ આવા દો, વાંધો નહીં, આપણે લપ ઓછી, હા બેની ચિંતા ઓછી, બીજા નવા ગણાય છે, નવા કરશું, હરિભગત થાય ને એ બાને. લ્યો આવી ઉદારતા. ને ઘણાને તો ઈ જ યાદ આવ્યા કરે, પેલો વયોગ્યા પછી સપના એના જ આવે, અમારો છેલ્લો વયોગ્યો, અમારું ધન વયું ગયું,
આ મારા રૂપિયા વયા ગયા. અરા. એ તો બધા કેવું કહેવાય કે બહુ મોટા પુરુષો હોય, કહેવાય ને કે કોઈ દાણા વીણીને ખાતો હોય તો મોટો શેઠ સાહુકાર હોય એમ માને કે આને પૂર્વમાં પાપ એવા કર્યા છે જેના કારણે આ ભિખારી દાણા વીણીને ખાય છે. એમ જેને આવી લાલચ હોય એને જોઈને મોટા પુરુષ એમ માનતા હોય કે આને બહુ પૂર્વમાં પાપ કર્યા છે, તે આને આવી વૃત્તિ રહી ગઈ છે. વસ્તુ માટે, પદાર્થ માટે, વ્યક્તિ માટે ખેંચાણ થાય છે. એટલે એ મોટા પુરુષ એને હાવ એવો ગણે કે આ તો હાવ શુદ્ર જેવો છે હાવ. એટલે અહીંયા કીધું કે પેલું નીલકંઠ વર્ણિની સામે જે આ બધું જોયું ને ત્યારે જૂના બધા હતા જ્યાં જૈન લોકો બેહતા હતા ત્યાં બેહતા બંધ થયા. એટલે આને તેલ રેડાણું બરાબરનું. ઈર્ષા જાગી, બળવા લાગ્યા, બળતરા થવા લાગી. એમ જ્યાં પછી એનું સાંભળવું ન ગમે, એને જોવો ન ગમે, આ બળતરા થાય. સામે વાળ તો બોલવું ન ગમે, હા બોલવું ન ગમે એની હારે, એને જોવું ન ગમે હો, હા એની હારે વાત કરવી ન ગમે. असुरवो मिली आई के हरि को कहे डराई ल्यावहु ईंधन जल जई तजी के तव સિદ્ધાય, તજી કે તવ સિદ્ધાય. પછી એક દિવસ અસુરનું જે ટોળું મળીને શ્રીહરિ પાસે આવ્યું. ભગવાન નીલકંઠ વર્ણી બેઠા હતા ને ન્યા આવ્યું. તેણે હરિને ડરાવીને કીધું પાછું બીક પડે, ઓય ટબુરિયા, નાનો એવો હજી મૂછનો દોરોય નથી ઉગ્યો, મોઢામાં દૂધ ગંધાય છે જોત ખરો, અને બીક વગડે અમે તને આમ જો આમ આપણી દાઢી જો કે આપણી મૂછો જો કે આ જટાબટા જો કે આમ જો આ કેટલા વર્ષનો હું 50-60 વર્ષનો છું અને તું ટબુરિયો છો હજી, તું તારી સીધાઈ છોડી દે. લે આ કે ભાઈ મારી પાસે કઈ સીધાઈ છે નહીં, હું તો બેઠો છું આંખ બંધ કરીને, બસ તારી સીધાઈ છોડી અમારા માટે બળતણને પાણી લઈ જા. હાલ જા ઊભો થતો બાવડું પકડીને વર્ણીને ઊભા કર્યો. ધ્યાન કરતા હોય, ભજન કરતા હોય, બેઠા હોય ત્યાંથી ઊભા કરે. હાલ જા ભાઈ પાણી ભરીએ જા, આપણા માટલા ભર દે બધાય. કરાય એસે કામ પ્રભુ પે ડર દેખાય કે ન કરત સોય ઘનશ્યામ ભઈ પરવશ જડ ભરત જ્યો. તે ભગવાન ઊભા થઈ જાય. હા હા ગુરુ મહારાજ, હા જી પાણી ભરવું જ, લાવ ભર્યો. તો દોડીને પાણી ભરવા જાય. બળતણ લઈ જા થોડું, હા લાકડા લઈ આપણે ધૂણી તો ખાવાની છે. હા તો દોડી હા જી ગુરુજી મહારાજ. અને એક કામ ભગવાન કરવા લાગ્યા, કારણ ભગવાન શ્રીહરિ પણ જડ ભરતની જેમ જાણી જોઈને પરવશ થઈને બધું કરતા હતા, જાણતા હતા બધું કે આ ખોટું કરે છે, પણ તો એ કે કઈ વાંધો નહીં, હાલો ને આપણે શું જાય છે કરી દે. ઘણા લોકો છેતરી જાય, હો હા છેતરી જાય છે, છેતરાઈ જાય. ભગવાનને મોટા પુરુષની ઉદારતા છે. દાદા ગુરુજી એમ કહેતા, કોક તમને છેતરી જાય તો છેતરાઈ જવું, પણ કોઈને આપણે છેતરવા નહીં. દુનિયામાં નહીતર કેવું હોય કે જેવા આરે તેવું થવું. આપણે છેતરો કે એને છેતરો પછી શું આપણે, પણ નહીં આપણે એવું ન કરાય. હા એમાં આપણામાં ફેર છે ભાઈ. હા પેલો ગધેડો હતો ને, ગધેડો તે છે કુંભાર એના ઉપર માટી ભરીને જાય ને, ત્યાં દિલ દગડો હતો. તો બે રસ્તામાં પેલી નદી આવે ને તો નદીમાં બેસી જાય, એટલે માટી બધી ઓગળી જાય. તાકે આ મજા આવી ગઈ, રોજનું હળવું થઈ જાય. એટલે કુંભારને રીહ ચડી કે આ હારો દિલ દગડો થઈ ગયો છે, ડબલું મારીને કાઢી મૂક્યો. થાય નદીના કાંઠા ઉપર ઘાસ ચરીને પાણી પીને મોટો મજબૂત થઈ ગયો. તે એક દિવસ એક ગાડું આવ્યું, ગાડામાં ભર ભર્યો તો જાજો સામાન હતો, અને ગાડું નદીમાં નાખ્યું. તે પેલો બળદો ખેંચતા હતા ને તે ગધેડો બોલ્યો, ઓય ઉભા રહ્યો. બળદ કે શું છે? તારે કે આમ ન હોય. પણ કેમ? કે જો મારી ઉપર આમ કરતા હતા ને તો હું બેસી જતો, હળવું થઈ જતું, તો હું જો મને છૂટો કરી દીધો. તમે બેસી જાઓ, 1-2 વાર આવું હલાવશો ને, હું કે કાઠિયાવાડમાં શું કે ઓ હલાવશો,
આ બહુ હલાવશો ને એટલે આફુડા તમને છૂટા કરી દે. પછી આ જો લીલો ઝીંઝવો ચરી પાણી પીને મોજ કરવાની. લ્યો તારે પેલો બળદ કે ઈ તું કરી મારાથી ન થાય. તા કે ભાઈ હું કરું ને તારાથી કેમ ન થાય? તારે કે તારી માન મારી મામા ફેર છે કે શું છે? હા ઈ મારાથી ન થાય. લ્યો એમ જગતમાં લોકો છેતરપિંડી કરતા હોય તો આપણે એની હારે છેતરપિંડી ન કરાય. હા એટલે દાદા ગુરુ કહેતા હતા છેતરાઈ જવું સારું, કોઈને છેતરવાની. હા જે હોય તે પ્રેમથી કેવું કે ભાઈ મારે છે તે આટલામાં નથી પહોંચાતું તો આપણે હાલતા થવું. પણ કોઈકને હાવ ઊંડો ડાટો મારી અને પછી કે ભાઈ વાંધો નહીં તું તારે દઈ દે ને પછી હું દઈ દઈશ, પછી ઈવડો ગોઈ તોય ન ચડે, એ ધંધો કરાય. ભગવાન નીલકંઠ વર્ણીની પાસે કામ કરાવવા લાગ્યા લોકો. ત્યાં જે અસુર લોકો હતા સાધુના વેશમાં હતા પાછા, હા શેતાનો બધા, તે ભગવાનની પાસે કામ કરાવે. જા ઈંધણ લઈ આય, જા લાકડા લઈ આય, જા પાણી ભરી આય, જા સીધું લઈ આય, લે આ કામ કર નાખ, આ વાળી નાખ, આ કપડાં ધોઈ નાખ, આમ કર તેમ કર ફલાણું કર ઢીકાણું કર. ત્યારે વર્ણી ઉપર ભાવવાળા અમુક વૈરાગીઓએ કહ્યું કે આ વર્ણી પાસે તમે આવા કામ કેમ કરાવો છો? અમુક પાસે મુમુક્ષુ હતા ને કે આ બિચારો નવો આવ્યો છે અને કેટલો સુંદર અને કેટલો સુશીલ અને કેટલો ત્યાગ વૈરાગની છટાવાળો ગુણિયલ છે, આ બિચારો કાંઈ બોલતો નથી, હે જો પાસે હથિયાર નથી રાખતો, નહીં તો એક લાકડું રાખ્યું હોત તો ટોળો તોડી નાખે ને. પણ જો એની પાસે આવું કરાવાય નહીં. એ કામ અમારી પાસે કરાવી જુઓ તો તમને ખબર પડી દઉં લે પાછું. હા એ હારા હતા એટલે એમ કહેતા હતા કે ભાઈ એને બિચારો અજાણ્યો માણસ આવ્યો છે એને તમે હેરાન કરો છો, અમે રોજથી વર્ષોથી અમારી પાસે કરાવો તો ખબર પડે. ત્યારે કેટલાક એવું કહ્યું અમે એની પાસે કામ કરાવશું કરાવશું કરાવશું. લ્યો કારણ કે લોકો દોડી દોડીને એની પાસે જાય છે, અમારી પાસે કોઈ આવતું નથી. એટલે આ મોટી રામાયણ. ન્યા જાય છે અહીં નથી આવતું. કઈ જાય છે જવા દો ને, ભલે જાય. આપણામાં એવી તેવડ નથી, હે આપણામાં એવી આવડત નથી, આપણામાં એવી કળા નથી, આપણામાં એવા ગુણ નથી તો નથી આવતું. આપણે એવા બનશું, સાધના કરશું અને એવા ગુણ કેળવીશું તો લોકો ન્યાય આવશે. હે આ તો જગતમાં ગમે એવો જીવ હોય શાંત સ્વભાવના સંત ભાળે એટલે ગમે માણસ દોડીને એની પાસે બેહવા જાય, વાતો સાંભળવા જાય. હા લ્યો એના દર્શન કરવા જાય. તો કે છે ભાઈ અમે તો એની પાસે કામ કરાવશું. એમાં તમારે શું જાય ભાઈ? તમે સાનામાના તમારા ઝૂંપડીમાં બેહો ને, તમારા ઘોલકામાં કરી રહ્યો ને, તમે અમથે અમથો એનો પક્ષ શું કરવા લ્યો છો? એ ક્યાં આપણી માયલો છે? નવો આવ્યો છે ને, નવો આવ્યો તો કરાવવા દો ને એની પાસે. એમાં શું તમને જાય છે? યો બહુ વાદ વિવાદ ચલાયા. આમ વાદ વિવાદ ખૂબ વધી ગયો ત્યારે વૈરાગ્યોના બે જૂથ થઈ ગયા છે, એક હતા નહીં બે ટુકડા પડી ગયા. આમ થાય. લ્યો ઈર્ષાના કારણે કુસંપ થાય. શું થાય? આ મારા ના તારા, આને મેં ભગત બનાવ્યો, આને તે ભગત, આ તારો નહીં, તારો જુદો. જા આ ખેંચા તાણી બહુ ધર્મમાં જ બહુ છે, જગતમાં ઓછું. હા બહુ જૂની છે, આજની નથી. જ્યાં જો ને ત્યાં આ તારું ના મારું. આપણને એમ થાય કે ઉપદેશ આમ આમ પાછા આમાં ઉપદેશ દે ને, કોઈ કોઈનું નથી રે. અને અહીંયા આ મારું છે ને તારું છે, હે મારું 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 કરે. જે આ મારા છે, આને મેં કર્યો ને આને તે કર્યો. હવે એમાં ભજન કરવામાં સુખ શું આવે ભાઈ? આવે ભાઈ એમાં સુખ? ભગવાનમાં વૃત્તિ ન રે ભજન કરવા બેહે ને ત્યારે ઈવડું યાદ આવે. કોણ યાદ આવે? હા ભજન કરવા બેહે, મૂર્તિમાં જોડાય, પૂજા કરવા બેહે, ધ્યાન કરવા માનસી કરવા બેહે. હા હાથમાં તો ખાલી માળા જ ફરતી હોય, મગજ તો ન્યા જ ફરતું હોય, મગજ ન્યા જ ફરતું હોય. બોલો એક કોલેજિયન છોકરો રૂડો રૂપાળો હારો ગુણિયલ કિયાગ્રો
તે એક સ્વામીજીનો ચેલો બનાવ્યો એને પકડીને, સમજ્યા? કંઠી પહેરાવી, ભગત કીરો, પૂજા આપી. પછી કે મારો ચેલો રોજ એને યાદ કરે, પછી ફોન કરે, ક્યાં છો? રોજ આવે. પછી ધીરે ધીરે એ છોકરો કોલેજમાં ગયો. તે કોલેજમાં ગયો ને તો હર આવવાનું પેલું વહેલું મોડું થાય, ક્યારેક ન આવે, અઠવાડિયું વહી જાય. તો હારો રોજ કે ભાઈ આ કેમ આવતો નહીં? એકવાર તો આવતો બંધ થઈ ગયો એવડો. કંઈક એને કુસંગ લાગ્યો કે કોઈક મિત્રની સોબતમાં ગયો કે કંઈક બહાર જવાનું થયું. તે આવડા મહાત્મા ઠેઠ કોલેજ જાય ત્યાં પાછળ પાછળ. અરે એ જ્યાં એનું નિવાસ સ્થાન ત્યાં જાય. હવે આ તો કેટલી હદ કહેવાય. એક બે વાર ઠીક છે ને બચાવવા માટે પ્રયત્ન કરવો, પછી ન બચે એમ હોય ને જાય એમ હોય પછી ન્યાય પાછળ દોડા કરાય. જવા દો ભાઈ. એક બેન ત્રણ નિસ્પૃહી પણ રાખવું. આપણી ભગવાનની ઈચ્છા હોય એમ થાય, આપણે મહેનત કર્યા કરવાની. પછી ન સફળતા મળે તો હરિની ઈચ્છા. પણ હાઈ હોય તો ન કરવું. આ લોકોને અરસપરસ એક આકર્ષણના કારણે, પેલાના વર્ણીના કારણે આ મારો ચેલો ના તારો ચેલો, આ મારું ના તારું એમ કરવામાં બે પક્ષ પડી ગયા. આમ વિવાદ વધી ગયો. વૈરાગ્યોના બે જૂથ પછી બંને પરસ્પરની નિંદા કરવા લાગ્યા. આ જુઓ તમે, આ બધું ધન કરાવે, આ બધું પદ કરાવે, પ્રતિષ્ઠા કરાવે, મોટપ કરાવે, માન કરાવે. માનમાંથી ઈર્ષા. હા, માનને કારણે ઈર્ષા રહેલી છે, સમજ્યા? માનને આશ્રીને ઈર્ષા રહેલી છે. માન જો ન હોય તો ઈર્ષા ન હોય. માની બહુ ભૂરો. મહારાજે વચનામૃતમાં કીધું, કામી હારો. હા, નિર્માની થઈ અને સત્સંગમાં પડ્યો રે, સમજ્યા? લોભી થોડો હારો, સમજ્યા? પણ માની નહીં હારો. હા, માની તો બહુ બુરો. એ તો પેલો કહેવાય ને ધૂંધવાયા લાકડા જેવો. તે કે છે કે ઈ તો બળે પણ બાજુવાળા નહીં બાળે. સુખ ન લેવા દે કોઈનું. એની આગતા સ્વપ્ન એને બોલાવો ને બેસાડવાનું, ઉઠાડવાના અંતે એની માવજતમાં. હા, બીમાર હોય, પેલી રીતના હોય, અમને એની મજબૂરી હોય તો માણસ બધા એની કરે. પણ હવે મારું જ તમારે કરવું જોઈએ, બીજા કોઈનું નહીં, મારું જ ધ્યાન રાખવું જોઈએ, મને જ બોલાવવો જોઈએ, મને જ આમ કરવો જોઈએ, તો એ નહીં સારું. એમાં પછી એને પછી શું થાય? ઈગો, અભિમાન, દેહાભિમાન બધું વધે અને અંતે મોક્ષ બગડી જાય. માટે કે છે પરસ્પર નિંદા કરવા લાગ્યા લોકો. તેથી તેઓ પ્રતિદિન વેર ખૂબ રાખવા લાગ્યા. પ્રતિદિન વેર રાખવા લાગ્યા. પુની પરસ્પર ગારી ઉચારી. પેલા શું કીધું? પેલા તો એકબીજાની નિંદા ક્યાં કરે? આમ આમ ખૂણામાં કરીને કરે. ક્યાં કરે? જાહેરમાં ન કરે. ઓય અહીંયા તો આમાં તો આમાં. પછી ત્યાં જઈને કે બધું આવું છે, આ લોકો છે ને એ આવા છે. હા, ખારી વાત એ કંઈ ન કરે. હા, એને તો આવું છે ને, એને તો પૂજા આવું છે ને, એને તો મનાવું છે ને, એને તો આ જોઈએ છે ને, એ તો લોભી છે ને, કામી છે ને, ક્રોધી છે ને, આમ છે ને, તેમ છે ને. અવગુણ ગાય, ખૂણામાં કરી નિંદા ટીકા કરાવે, લોકોને એનાથી વિમુખ કરે. ત્યાં ન જવું, એ તો આમ કરવું ને તેમ કરવું, આ બધું. પછી એને દોષો બતાવે. હવે શું કરવા હોય એ એને ખબર ન હોય, એમ દોષો બતાવે. શું કે ભાઈ એને તો જો ભજનની નથી પડી, પૂજાની નથી પડી, માનસીની નથી પડી, ભાઈ એને દર્શનની નથી પડી. બસ એ તો હાવ બહાર જ રેખડા કરે છે, બહાર જ કરે. આ તે કઈ સાધુ કહેવાય? લે, આમ નિંદા કરે. શું કરે? પરસ્પર નિંદા કરે. પછી ધીરે ધીરે શું થયું? હળગ્યું. એટલે પરસ્પર એકબીજા હામ આવી ગયા. પેલા કુટિયામાંથી બહાર આવ્યા, આમ કુટિયામાંથી બહાર. ઓય, તારી જાતના હું તને જોઈ લઈશ, કે હું તને જોઈ લઈશ. તું હું જોઈ લેવાનો? બેસાનો મનો અંદર. એમ કરીને ગાળા ગાળી, તું તો આવો છો ને તેવો છે ને, તું તારો છો ને કપટી છો ને, લંપટ છો ને, દંભી છો ને. જેવા હતા મીંડા કેવા, બીજા કોઈને કેવા જ ન દીધું. એ જ કેવા મીંડા અરસ. હા, તું છે તો આને પટાવી નામ લઈ ગયો હતો, તે તો આ ધંધા ગોરખ કર્યા હતા. લે, જૂનું ઉખેડવા મીંડા.
સમજ્યા? ગાળો મીંડા દેવા પરસ્પર, અને હાથમાં પછી તો ધીરે ધીરે શસ્ત્ર પકડાઈ ગયા. કોઈએ ધોકા લીધા, કોઈએ લાકડીઓ લીધી, લો હાથમાં, અને લડ્યા. પછી તો મારા મારી મીંડા કરવા. પછી તો કોક દોડ્યા અંદર રૂમ બોલી એને હોય ને બધા નિવાસ સ્થાનો, ન્યા ઘેર્યા અને ત્યાંથી તલવાર લઈ આવ્યા. તલવાર હોય રાખતા હતા, બોલો. ભાઈ તલવાર આદિ હથિયારો લીધા ને મીંડા લડવા. તેઓ એકબીજાને ગુરજ, ગદા, ભાલા, ગુપ્તી, ત્રિશુલ, તલવાર વગેરેથી મારવા લાગ્યા. બંદૂકોની ગોળીઓ મીંડા ધડાધડી બોલાવા. તીર કામઠાથી તીર ચલાવવા લાગ્યા. આમ ઘડી વારમાં તો મોટું ઘમાસાણ યુદ્ધ મચી ગયું. રણની રણસિંગી જેવા યુદ્ધના વાજાઓ પણ વાગવા લાગ્યા. ઓહો, આ બધું થયું. એટલે બધું યુદ્ધ બધી તૈયારી કરીને જ નીકળ્યા. ગમે ત્યારે આવું થાય. વર્ણીએ કહી દીધું તો માણસો નો જે મુમુક્ષુ જીવ હતા, ભાઈઓ ભાઈઓ બાળકો હતા, બધા ખસી જાય. જો હે ભાઈ, હવે દાવાનળ હળગવાનો છે, પંખીડા ઉડી જાય. જો હવે કોઈ રહેતા ને અને બરોબર એવું થયું, જેવું કીધું એવું થયું. આ મોટી શિવની સેના હોય, એમાં સુરો અરસ પરસ લડીને એકબીજાને ચકચૂર કરતા હતા. લડાઈમાં થતા પ્રહારોને કારણે પાપીઓના મસ્તક પૃથ્વી ઉપર પડતા હતા. હા, ધડાધડ છરા બરસી વાગે, કઈ બાકી રે? હા, ક્રોધ વ્યાપી ગયો. લો નીકળાતા છે એના માટે કયો તો એ બધા નીકળાતા ત્યાં તીર્થમાં ભેગા આવું કરવા થયા હતા? જગન્નાથજીને રાજી કરવા, ભજન કરવા, તપ કરવા, સાધના કરવા, સંયમ રાખવા. તમે જોવો તો ખરા, નિયમ પાળી ભગવાનને સાધુના કૃપા પાત્ર બની છેલ્લો જન્મ કરવા નીકળાતા. હવે ઘેરે 2-5-10 વીઘા જમીન હતી, ખેડી ખાધી હોત તોય મજા આવત. હે ભાઈ, હે રોજ નવો પાકો બાજરો ખાધો ને સરસ મજાની ભેંના દૂધ ઘરના. કેવું આનંદ. ઝાડવા નીચે હુઈ જાય તો ઘસઘસા ઊંઘી જાય, કાંઈ ટેન્શન નહીં, કાંઈ માથાકૂટ નહીં. અને એ વાત માથાકૂટ વધી ગઈ, બોલો. ઘણી વાર ગ્રસ્ત આશ્રમમાં હોય ને બહુ નિર્માની હોય, સાધુને ભાળે એટલે દોડવા માંડે, સીધા પગમાં માંડે, દંડવટ માંડે કરવા. વાહ, આવો મહિમા હોય. પછી જો થોડાક દી ભેગો માંડે ને રેવા, જય સ્વામી નારાયણ. એટલે આ બધું એનું આ જોઈને, આ ધન સંપત્તિ દોલત ને આ બધું જે કાંઈ માન પાન ખાન બધું જોવે ને, એટલે માણસની મતિ બગડે. જો સદગુરુ હાચા હોય, મળી જાય, રોજ રોક્યા કરે, ટોક્યા કરે, પાછા વાળી લે કે ભાઈ આ બધું આપણા માટે નથી, ધ્યાન રાખતું રહેવું અને પાછી વૃત્તિ રાખવી, આપણા નિયમો ચુકાઈને એનું ધ્યાન, એ તરત ટોકતા રહે તો સારું રહે. ગુરુ વિના તો ગમે એવો ભલભલો હોય તો ચવાઈ જાય. આ પેલા ભરત રાજા, પૃથ્વીના રાજા, ઋષભદેવ ભગવાનના પુત્ર હતા, બોલો. ભરતજી તો આપણે તો એકલું જ રહેવું છે, આપણે કોઈ ભેગું રહેવું જ નથી. એકલી જ મજા. ચેલા વેલાની પિલ્લાની પડવાનું જ નહીં પહેલેથી, કોઈ માણસ જ જોઈ નહીં, સેવક જ નહીં, કાંઈ નહીં. તે હિમાલયમાં વહી ગયા, બોલો. ગંડકી નદીને કાંઠે કેવું આકરું તપ. મળે તો ખાય, ન મળે તો ન ખાય. અને એ ટાઢા પાણીમાં નાય ને યજ્ઞ કરે, અને પછી એમાં આહુતિઓ આપીને એ ભજનમાં બેસી જાય, ધ્યાનમાં બેસી જાય. તે એક દી મૃગલાને તણાતું જોયું, એને પકડીને લઈ આવ્યા આશ્રમમાં, બોલો. ભગવાન મેલ પડતા ને, આય મારું મૃગલું, આ એકલામાં આ મારામણ થાય. જો 2-5 હોત તો કે ભાઈ જવા દે ને, હવે એને હવે મોટું થઈ ગયું છે, ચરવા દે ને, જાને આપણે ભજનમાં પાછા વળો ને. હવે તો ગુરુ હોય તો ટોકે, ગુરુ જ નહીં કોઈ, હું ટોકે? ધૂળ ટોકે. હા, આપણા ગુરુજી દાદા ગુરુ ધામમાં ગયા ને પછી મોટા મોટા જોગી સ્વામી જેવા, ઘનશ્યામ જીવન સ્વામી જેવા, હા, મોટા મોટા અથાણાવાળા સ્વામી જેવા, હા, નારાયણ સ્વામી જેવા મોટા મોટા સદગુરુઓને, હા, જેમ 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 જે ધામમાં જતા જાય ને તો કોઈક બીજા સદગુરુ ગોતી જ લે કે મારે એના વિના તો, ગુરુ વિના તો રહી જ ન હકો. બોલો, કોકને આશરે તો માથે છત્ર તો જોઈએ જ. આવો મહિમા સદગુરુનો, જેના કારણે એનું જીવન એવું, તમે જુઓ, એનું જીવન જોઈને, એમની સાધુતા જોઈને, એનું તપ જોઈને, એમની સમજણ ઉપાસના જોઈને
કોલેજમાં ભણનારા, તમે વિચારો, વિદેશની ધરતી એટલે ભોગવિલાસની ધરતી, અમેરિકા જેવા દેશમાં, ત્યાં ભણેલા ગણેલા એજ્યુકેટેડ, વેલ એજ્યુકેટેડ, મોટા મોટા ડિગ્રીવાળા, હા, લાખોનો પગારવાળા, ડોલરવાળા, અને મોટા બંગલાવાળા, અને મોટી એમ કહેવાય કે ધન સંપત્તિવાળા મા બાપના દીકરાઓ, તમે વિચાર કરો, આમ સર્પ કાચડી ઉતારે એમ સંસાર ઉતારીને સાધુ થઈ ગયા. બોલો, 8-10 સાધુ છે એવા અમેરિકામાં જન્મેલા. બોલો, એનું જીવન જોઈને. અને અહીં તો પાવરી દૂધ ન મળતું હોય તોય આપણને જોઈને ભાગવા માંડે સીધા. શું કરવા ભાઈ? એવું કારણ કે એ સત્પુરુષની સ્થિતિ છે એવી. લ્યો, અને તોય દાસત્વ ભાવ, નિર્માની ભાવ. રાત દિવસ તમે જો, હમણાં ગુરુજી કંડારીમાં હતા, આવ્યા અને એને આશીર્વચન આપ્યા તો કે હવે તો નક્કી કરી નાખ્યું છે, બસ જ્યાં સુધી શરીરમાં લોહીનું ટીપું રહે ત્યાં સુધી હરિભક્તોને માટે મહેનત જ, વિચરણ જ. એક નાનામાં નાનો હરિભગત બોલાવે ને હાવ ઝૂંપડામાં, તોય જાઉં છું એને સુખ આપવું છે, નક્કી કર્યું. 68 વર્ષની ઉંમર, તમે વિચારો, અને સતત વિચરણ ચાલુ, રાજી કરવા માટે. બસ એને મહારાજની મૂર્તિનું સુખ મળે, સાધુની કથા વાર્તાનું સુખ મળે, સત્સંગમાં પ્રગતિ કરે, નિષ્ઠાવાન બને. હા, હવે બેહી નથી રહેવું, ફર્યા જ કરવું છે, સુખ આપવું છે બધાને. લ્યો, આ ભાવના છે. નહીં કે ભાઈ તું તારું કર્યું હું મારું કરું, લે, એવું ન હોય. સાધુની સ્વાર્થ વૃત્તિ ન હોય. પોતાને જે મળ્યું છે ભગવાન, સદગુરુ, આ સત્સંગનો વારસો, એ મારે બીજાને દેવો છે. બસ જે જીવ મારી પાસે આવે એને મારે દેવું છે. આ ઉદારતા છે. પછી લોકોને એમાં ભાવ થાય જ ને, એમ છે. આ લોકો અંદરો અંદર આથડવા માંડ્યા, ભલે આથડે, તારે બીજું વર્ણીને જે કરવું તું એ કરાવવા લાગ્યા. લડાઈમાં થતા પ્રહારોને કારણે પાપીઓના મસ્તક પૃથ્વી પર પડ્યા, જાણે અસુરોનો રાજા દડાથી રમતો હોય તેમ લાગતું હતું. તમે જો તો ખરા, દડાની જેમ માથા પૃથ્વી પર પડવા લાગ્યા. લોહીનો પ્રવાહ ચાલતો થયો. પ્રવાહ જાણે લોહીની મહાભયંકર નદી હોય તેમાં પડેલા શબ મગરો હોય એવું લાગતું હતું. લોહીની નદીમાં કપાયેલી ભુજાઓ સર્પ જેવી ભાસતી હતી. કપાયેલા પગના પગ માછલા જેવા લાગતા. પડેલા ધનુષ નદીના સુંદર તરંગ જેવા લાગતા. ઢાલ કાચબા સમાન જણાતી હતી. અને માથાની જટાઓ નદીના શેવાળ સમાન ભાસતી. આ તો ભાઈરે વર્ણન લીધું. બંને પક્ષના સૈન્ય નદીના બંને કિનારા સમાન જણાતા. ઉપર ઉડતા ગીધના ટોળાઓની સાથે વહેતા મળદાઓ હોડી જેવા લાગતા હતા. જો તેનું વિસ્તારથી વર્ણન કરવામાં આવે તો આનો એક નવો ગ્રંથ થઈ જાય એવું વર્ણન છે. તેથી અહીંયા અસુરોના યુદ્ધને ખૂબ સંક્ષેપમાં હજી લખ્યું છે. તોય કે છે હજી સંક્ષેપમાં લખ્યું છે, તો એ યુદ્ધ કેવું છે જવા દો, ત્યારે ભલે લડે. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજ.